સુરતના કતારગામ કાંસાનગર ખાતે તૈયાર થયેલા 2 લેન બ્રિજનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં રત્નમાલા જંકશન અને ગજરા જંકશન પર ઈપીસી પદ્ધતિથી 4 લેન ફ્લાયઓવર બ્રિજની કાંસાનગરથી અમરોલી જતા એક તરફેના 2 લેન બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી તથા પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન પણ છે અને કતારગામની જનતા માટે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમયથી ટ્રાફિકનું ભારણ વેઠીને આ વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ જે શરૂ હતું તે આજે એક બાજુનો કાંસાનગરથી અમરોલી તરફનો રેમ્પનું આજે કતારગામની જનતાને સમર્પિત કરવા અમે જઈ રહ્યા છીએ. આ વિસ્તારમાં 10 લાખ વસ્તીને સીધી આ ઓવરબ્રિજની અસર થવાની છે. ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, ટાઈમની બચત થશે, ઈંધણની બચત થશે. વિલંબ એટલે થયો છે કે વચમાં આ બ્રિજની ડિઝાઇન વચમાં અમારે ચેન્જ કરવી. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એટલી હતી જેને ચેન્જ કરવાનો ખર્ચો ડબલ થતો હતો, એટલે આ બંને રેમ્પ અમે અલગ કરી અને એક બાજુનો રેમ્પ આજે સુરતીઓને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. બીજો રેમ્પનું ઉદ્ઘાટન માર્ચ એન્ડિંગમાં અથવા એપ્રિલના પહેલા વીકમાં અમે કરી દઈશું. નહીં, કોઈ કામગીરી નહીં. આ બ્રિજની ડિઝાઇન ચેન્જ થઈ છે એટલે આ કામગીરી અમારે લેટ થઈ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.